હોટલાઇન ન્યૂઝ પર તમે જોઈ રહ્યા છો વાત વિક્રમ વકીલની. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. આપણે હમણાં અયોધ્યામાં બાબરી ઢાંચાનો ધ્વંસ થયો 6 ડિસેમ્બરે 1992માં. એના વિશે મારો જાત અનુભવના આપણે 2 હપ્તા તમે જોયા. છેલ્લે આપણે વાત કરી હતી કે અમે કાર સેવાના સ્થળેથી જ્યારે કાર સેવકો બાબરી પર ચડી ગયા અને તોડવાનું શરૂ કર્યું અને ચારે તરફ અંધાધૂંધી ફેલાઈ ગઈ, પોલીસ પણ નિષ્ક્રિય હતી અને પત્રકારોને મારવામાં આવતા હતા અને અમે માંડ જીવ બચાવીને કઈ રીતે અયોધ્યાથી નીકળીને ફૈઝાબાદ તરફ ભાગ્યા અને ફૈઝાબાદ પહોંચીને અમે અમારા ગુમ થઈ ગયેલા, વિખૂટા પડી ગયેલા તસવીરકાર અને મિત્ર અમારા સાથીદાર દિલીપ ઠાકરને શોધવા પ્રયત્ન ચાલુ કર્યો. અમે રાત્રે લગભગ 9 વાગે ફૈઝાબાદની એક હોટલમાં બેઠા હતા. ત્યાં જ બીજા કેટલાક પત્રકારો આવ્યા, એમને મેં જોયા અને એમની પાસેથી વાત જાણી ત્યારે લાગ્યું કે કદાચ મેં જે ડિસ્ક્રિપ્શન આપ્યું હતું દિલીપનું કે આ ગ્રીન કલરનું જેકેટ પહેર્યું છે, આવ્યો દેખાય છે, અને એમણે કહ્યું કે હા એક એવો ફોટોગ્રાફર અમારી સાથે હતો. અમે પોલીસ સાથે આવ્યા અને અહીંયાથી 2-2.5 કિલોમીટર દૂર એક હોટલની બહાર એમને ઉતાર્યા છે. આ સાંભળીને મેં નક્કી કર્યું કે મારે કોઈ પણ હિસાબે ભલે 8-10 કિલોમીટર અમે બેગ લઈને ફરી આખા દિવસના થાકેલા હતા, પણ હવે ત્યાં જઈને દોડીને જ જવું છે. એટલે હું ત્યાંથી નીકળ્યો અને લગભગ દોડતો 2 કિલોમીટર એમણે જે એડ્રેસ આપેલું એ એડ્રેસ પર જઈને જોયું તો દિલીપ ત્યાં બીજા 1-2 પત્રકારો સાથે ઊભા રહીને વાત કરતા હતા. દિલીપને જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા. અમે બંને ભેટી પડ્યા એકબીજાને. બીજી એક વાત કહું કે દિલીપ જ્યારે મારી સાથે આવ્યો ત્યારે એમના વાઈફ પ્રેગ્નન્ટ હતા અને મને ખબર હતી અને એટલે મારી જવાબદારી ઓર પણ વધી જતી હતી. હવે તો એ જે દીકરી જન્મીને એના લગ્ન પણ થઈ ગયા. એટલા વર્ષો પહેલાની વાત છે. હું ને દિલીપ ભેગા થયા એટલે મારામાં પાછી થોડી ફિઝિકલ જે થાકી ગયો તો થાક ઉતરી ગયો અને થયું કે હવે જે થશું એ જોયું જ હશે. અમે બંને, હું જે કમલેશ પટેલ મારા મિત્રના રૂમમાં હતો ત્યાં હું ને દિલીપ પાછા આવ્યા. ઝવેરીલાલ મહેતા પણ અમારી સાથે હતા, ગુજરાત સમાચારના ફોટોગ્રાફર. પછી અમને બહારથી જે સમાચાર આવવા માંડ્યા, પોલીસની જીપ નીકળતી હતી, બધે કર્ફ્યુ જાહેર કરી નાખવામાં આવ્યો હતો, અયોધ્યામાં આર્મીને સોંપી દેવામાં આવ્યું હતું અને કલ્યાણસિંહ મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું હતું. એટલું જ નહીં, આખા દેશમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. ફૈઝાબાદમાં પણ અમે જ્યારે પસાર થયા હતા ત્યારે જોતા હતા કે કેટલાક ઘરોને સળગાવવામાં આવ્યા હતા. ટોળા હાથમાં કેરોસીનની બોમ્બ બનાવેલી બોટલો, પથ્થરો, તલવારો અને લાઠીઓ લઈને ફરતા હતા. અમે વિચાર્યું કે જો હમણાં અમે આજે રાત્રે નહીં નીકળી શકીએ ફૈઝાબાદથી તો ફસાઈ જઈશું. અને એ વખતે તો મારો અહેવાલ મોકલવા માટે કોઈ રસ્તો નહોતો. ન તો એ જમાનામાં કોઈ સ્કેન મશીન હતા, ન તો અમારી પાસે કોઈ ફોટોગ્રાફ મોકલવાનું બીજું કોઈ સાધન. એટલે અમારે રૂબરૂ જ જવું પડે મુંબઈ એમ હતું. મેં દિલીપને કહ્યું કે દિલીપ, આપણે આ લોકોને જેને રોકાવવું હોય તે રોકાય. આપણે જે સ્ટેશન ચાલ્યા છે, સ્ટેશન પર જે ટ્રેન મળે ફૈઝાબાદથી એ લખનઉ સુધી જાય, ટ્રેન પકડી લેશું. લખનઉથી આગળ શું કરશું જોયું જશે. હું અને દિલીપ અને ઝવેરીલાલ મહેતા ફૈઝાબાદ સ્ટેશને પહોંચ્યા. ફૈઝાબાદ સ્ટેશને જોયા ત્યારે મને લાગ્યું કે આમાં શું થશે. હજારોના ટોળા ત્યાં હતા અને ટ્રેનો જે આવતી હતી એમાં ચડવું તો અશક્ય જ હતું, પણ આપણે જોઈ પણ ન શકીએ કેટલા માણસોના ટોળા જનાવરની જેમ એન્જિનમાં બેસી જતા હતા. એન્જિનમાં લગભગ 200 માણસો હતા. અને મેં કહ્યું કે આ રીતે તો આપણાથી નહીં જઈ શકાશે અને આપણે ફસાઈ જઈશું. પછી અમે એક આઈડિયા કર્યો. અમે સ્ટેશન માસ્ટર પાસે ગયા ફૈઝાબાદના અને એમને એક વિનંતી કરી કે અમે કાર સેવક નથી, અમે પત્રકારો છે. અમારી આઈડેન્ટિટી કાર્ડ બતાવ્યા અને અમે કહ્યું કે તમે એક રિક્વેસ્ટ કરીએ છીએ. 3 કે 4 પ્લેટફોર્મ પર અલગ અલગ ગાડીઓ આવતી હતી. તો તમે જે ગાડી પ્લેટફોર્મ પર આવવાની, કયા પ્લેટફોર્મ પર આવવાની છે એની આગોતરા જાણ બીજાને કરો, પબ્લિક એનાઉન્સમેન્ટ, એના કરતાં અમને પહેલાં તમે કહી દેજો. કારણ કે એવું થતું હતું કે એનાઉન્સમેન્ટ થાય એટલે આખું ટોળું ત્યાં જતું હતું. સ્ટેશન માસ્ટર બહુ સારા હતા. એમણે કીધું ના તમે એક કામ કરો, હમણાં 2 મિનિટ પછી 3 મિનિટમાં એક ટ્રેન આવે છે, લખનઉ લઈ જશે તમને. અને એ ટ્રેન મોટે ભાગે 2 નંબર પર આવે છે, પણ આજે 3 નંબર પર આવવાની છે અને અમે જાહેર પણ નથી કરવાના, કારણ કે આ કેઓસ જોતા
એ ટ્રેનમાં શું થશે, ટ્રેનના લોકો પાયલોટ ડરી જશે, એટલે ત્યાંથી જો ઊભી રહે તો તમે એમાં બેસી જજો, કદાચ નહીં પણ ઊભા રાખે, આ ઇમરજન્સી સિચ્યુએશન છે. અમે ત્યાંથી દોડીને બ્રિજ ક્રોસ કરીને પ્લેટફોર્મ નંબર 3 પર ગયા. ટ્રેન આવી, ટ્રેન ધીમી પડી, અમને લાગ્યું કે થોડી ઊભી રહી એટલે ચાલુ ટ્રેન અમે ચડી ગયા. એમાં પણ પુષ્કળ રસ હતો, પુષ્કળ ગીર્દી હતી, પણ અમને અંદર ઘૂસવાની જગ્યા મળી ગઈ. એ ટ્રેનમાં અમે ધીમે 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 કરતા સવારે લખનઉ પહોંચ્યા. લખનઉ આખા રસ્તે અમે જોતા હતા રાતના, તો ઠેર ઠેર લાગતું હતું કે બધે કર્ફ્યુને હિસાબે સુમસામ હતા, કોઈક ઠેકાણે તોફાનો થતા હતા. લખનઉ પહોંચીને અમે લખનઉ સ્ટેશન ઉતર્યા. શહેરોમાં તો કર્ફ્યુ હતા. અમે લખનઉથી વિચાર્યું કે દિલ્હીની કોઈક ટ્રેન મળે એટલે દિલ્હી જઈએ. દિલ્હી જઈને પછી નક્કી કરશું કે મુંબઈ તરફ કઈ રીતે જવું. લખનઉથી અમે સવારે બધા છાપા પ્રકાશિત થયેલા જોયા. દરેક છાપામાં મેઇન લાઇન, હેડલાઇન એ જ હતી, અને મોટાભાગના છાપાઓએ નેગેટિવ હેડલાઇન બારની ટીકા કરી હતી આ બધાની, આ ઘટનાની. અને કેટલાકે દેશને માટે કાળો દિવસ ગણાવ્યો હતો. અને કેન્દ્રમાં તો બિન ભાજપ સરકાર હતી, એટલે કલ્યાણસિંહને બરતરફ કરી ઉત્તર પ્રદેશને લશ્કરને હવાલે કરી દેવામાં આવ્યો, અયોધ્યા આખું. એટલે ત્યાં તો ધીમે ધીમે શાંતિ સ્થપાય એવી પરિસ્થિતિ હતી, પણ બાકીનો દેશ સળગ્યો હતો. પછી અમને લખનઉથી દિલ્હી જવા માટે એક ટ્રેન મળી, એ પણ મંદ ગતિએ જતી હતી. અમે લગભગ બીજે દિવસે બપોરના સમયે દિલ્હી પહોંચ્યા. જૂના દિલ્હી રેલવે સ્ટેશને ટ્રેન ઊભી રહી. હવે અમારે નવા દિલ્હીથી વેસ્ટર્ન રેલવેની મુંબઈ તરફ આવવું હોય તો ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન જવું પડે. તો ઓલ્ડ દિલ્હીથી ન્યૂ દિલ્હી ઘણું ડિસ્ટન્સ હતું, એટલે ચાલીને જઈ શકાય એવું હતું નહીં. આખા શહેરમાં કર્ફ્યુ હતો, તોફાનો ચાલતા હતા, અને અમારી પાસે કોઈ વાહન નહોતું કે અમને કોઈ વાહન લેવા આવ્યું હતું કે ટેક્સી કે રિક્ષા પણ મળે એવું નહોતું. મેં દિલીપને કહ્યું ચાલો કંઈ નહીં, આપણે ચાલતા ડિરેક્શન પૂછીને એ નવી દિલ્હી રેલવે સ્ટેશન તરફ ચાલતા નીકળીએ અમે. ઝવેરીલાલ મહેતા કોઈક બીજા અમદાવાદના મિત્ર સાથે એમની સાથે સંકળાઈ ગયા, કે અમે અમારી રીતે જઈશું, તમે તમારી રીતે નીકળો. અમે ત્યાંથી નીકળ્યા. નવી દિલ્હી રેલવે સ્ટેશન જેવા 3-4 કિલોમીટર ચાલ્યા, ત્યાં એક સાયકલ રિક્ષાવાળો મળ્યો. એટલે અમને એટલી રાહત થઈ કે ત્યાંથી અમે સાયકલ રિક્ષામાં બેઠા, અને બીજા મને લાગે 3-4 કિલોમીટર અમે સાયકલ રિક્ષાવાળાએ અમને પહોંચાડ્યા નવી દિલ્હી રેલવે સ્ટેશન. નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે સ્ટેશન સુમસામ હતું, કારણ કે કયા મુસાફર આવે આ તોફાનને કર્ફ્યુમાં. અને રાજધાની ટ્રેન આવવાની હતી, અમે ઇન્ડિકેટર પર જોયું, ત્યાં તપાસ કરી તો કે રાજધાની ટ્રેન ટાઈમસર ઉપડશે તમને. એટલે રાજધાની મુંબઈ જાય અમને ખબર હતી. મારે સુરત ઉતરવું કે મુંબઈ એ વખતે નક્કી નહોતું. અમે રેલવે સ્ટેશનના પીસીઓ પરથી મેં ફોન કર્યા મારા મિત્ર પત્રકારને સુરત, કે જો હું સુરત ઉતરું તો તારે તું લેવા સ્ટેશન આવી જજે તારા બાઇક પર, કારણ કે કોઈ મને મળશે નહીં મારે ત્યાંથી વાહન ઘર સુધી પહોંચવા. અમે ટ્રેનમાં બેઠા. હાર્ડલી આખી ટ્રેનમાં 15 થી 20 પ્રવાસીઓ હતા. આખી ટ્રેન ખાલી હતી, અને ટ્રેનમાં કોઈ સ્ટાફ પણ નહોતો. પણ અમે સલામત રીતે સુરત પહોંચ્યા, અને દિલીપ મુંબઈ ગયો. મેં કીધું તું મુંબઈ જા, હું સુરત ઉતરીને મારો લેખ લખીને પૂરો કરીને કોઈ પણ હિસાબે કોઈ દુકાન ખોલાવીશ જ્યાંથી હું ફેક્સ કરી શકું. હું સુરત ઉતરીને મારે ઘરે ગયો. દિલીપ મુંબઈ પહોંચતા હતા ત્યાં જ મુંબઈમાં એટલા બધા ભયંકર કોમી તોફાનો શરૂ થઈ ગયા હતા કે ટ્રેનને બોરીવલી પહેલાં જ 2-3 સ્ટેશન પર અટકાવી દેવામાં આવી. હવે અમારું હેડક્વાર્ટર મુંબઈનું કાંદિવલી હતું, એટલે કાંદિવલી સુધી જો દિલીપ પહોંચે તો ત્યાં કોઈક ઓળખાણથી કોઈકની કલર રોલ, તે જમાનામાં કલર રોલ ધોવા પડતા હતા, એને પ્રોસેસ કરાવવું પડતું હતું. બ્લેક એન્ડ વ્હાઇટ રોલ તો દિલીપ પોતે અમારી જે લેબ હતી મેગેઝિનની એમાં જઈને ધોઈ શકે એમ હતા, એનો પ્રોબ્લેમ નહોતો. કલર ફોટો કેવી રીતના પ્રિન્ટ કાઢવી, તો દિલીપે ત્યાં પહોંચીને સ્થાનિક ફોન પરથી એના કોઈક મિત્ર લેબોરેટરીવાળા હતા, એને ખૂબ રિક્વેસ્ટ કરી, અને એણે કંઈક હિંમત કરીને આવીને જોખમ લઈને ખોલ્યો, અને દિલીપે ત્યાં પ્રોસેસ કરાવ્યો. બીજી તરફ હું સુરત ગયો, આખી રાત બેસીને મારો અહેવાલ પૂરો કર્યો. સવારે મેં પણ એક પોલીસ મિત્રની મદદ લીધી, અને ગોળદો રોડ પર એ જમાનામાં એક ઝેરોક્સ અને ફેક્સનું કરવાની નાનકડી દુકાન હતી. એમને સમજાવ્યા કે પોલીસ મદદે આવશે, આપણી તું ચિંતા નહીં કર. એનો નંબર મેળવ્યો અને એને ફોન કર્યો, અને એ દુકાન ખોલાવી, ત્યાંથી મારો લેખ ફેક્સ કર્યો. આ રીતે અમે અમારા અહેવાલ તો પહોંચાડ્યા. હવે શું થયું કે હવે ખરેખર તો
કટોકટી હવે શરૂ થતી હતી. પત્રકાર તરીકે અમારી ફરજની શરૂઆત પણ હવે થતી હતી. આખો દેશ ભડકે બળ્યો હતો અને અમારે એનું પણ પાછું રિપોર્ટિંગ કરવાનું હતું, એના પણ અહેવાલ તૈયાર કરવાના હતા, બીજે જ દિવસે કામે લાગવાનું હતું. અને આ બધું જેને કારણે થયું, કેમ થયું, આ બાબરી મસ્જિદનો પ્રશ્ન શું હતો, કેટલા વર્ષોથી આ પ્રશ્ન સળગતો હતો, એને કારણે હિન્દુ મુસ્લિમમાં વિભાજન કેમ થયું, એના પાછળ કયું રાજકારણ ખેલાયું, અને એનો થોડો ઇતિહાસ વિશેની જાણકારી હવે આપણે આવતા હપ્તામાં જોઈશું. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.